સ્વામિનારાયણ બેનો જુઓ આવી ગયા ને યુટ્યુબમાં. હાલો હું તમને બતાવું. જુઓ બાંધણી લઈને બેઠી હતી. મેં કીધું આજ મને છે ને વિચાર આવ્યો. મેં કીધું બેનો છે ને બતાવી દો, કેમ કે બેનો મને કહેતા હોય કે કિરણબેન બાંધણી તો આનો આ ભાવ છે, આનો કેમ આ ભાવ છે, એટલે મેં લાઈવ બતાવી દો. જોકે કોક બેનો જ પ્રશ્ન કરે, બાકી બધાને ખબર છે, કેમ કે બધા એટલે બધા ભાવ હારવાર રાખીને બેવું એમ અમને ખબર છે ને. મારી વિડીયો આવતા હોય 650 બાંધણી, 750 બાંધણી, 700 બાંધણી, એટલે એવું મને ન કહે કે પાછો માલ એવું હોય ખાલી કઈ કઈ એવું થોડું જવો. આ છે આપણે 650 સાટિન કોટનમાં 2.5 કટ. આનો આપણે વિડીયો થોડાક દી પહેલા મૂક્યા હતા ને કેટલા પીસ વેચાય મેં એના ખબર જ છે બધા. આખો દિવસ 400 કર્યું હતું ને તો ત્યાં એટલા વેચે ને દુકાને એટલી ટ્રાફિક હતી ખાલી આ બાંધણીને લઈને. પેલા તમને એમ તો ઝાઝા પીસ છે તો આપણે દુકાને થોડાક રાખો ને બીજા ઘરે ગોડાઉનમાં જવા દઈએ. ત્યાર પછી ત્યાંથી આખો દી વેવવામાં રહ્યા એમ એવું જ પૂરા કરી દીધા. પછી પાછા આપણે હું તમને વરે બીજું વાત તમને સમજાવવાનું છે, ખોલીનું સમજાવવાનું છે. પછી હું તમને કહું જો આ જે છે ને આપણે કોન્ટ્રાસ્ટમાં હતી ને દુપટ્ટામાં તમને સમજાવવાનું છે. આ દુપટ્ટો જે છે ને એમ લગભગ ખોલીને ચેક કરીને જ મૂકીએ છીએ, પણ આ દુકાને આવે ને એને એમ ખોલીને જ દેતા. એ પછી એમ રીતે પાંચ કરે, એ પછી જોઈને લઈને વહી જાય, કેમ કે આઈને હોય ઓનલાઈન ચેક કરીને મોકલી. એટલે ઘણા બેનો શું કરે ખબર, દુપટ્ટો છે ને ખોલતા ફાટી જાય અને પછી એમ કે આવ્યો હતો. એટલે હું કહું દુપટ્ટાનું છે ને હું બતાવી દઉં કે આવી રીતના ત્રાસો ખોલવાનો હોય. આમ ખોલીએ ને એટલે વાર ન લાગે, આમ ત્રાસો ખોલો કોઈ ફાટે જ નહીં. ત્રાસો ખોલો ને એટલે મારે બેન સમજાવવું પડે. જો ખોલ્યો ને એટલે છે ને આમ ત્રાસો ખોલવાનો. અને પછી પાછા આપણને સમજાવે. થોડાક દી પહેલા એક બેને ફાડીને આવ્યા, એક ભાઈ હતા. પછી હું થાય વાંકમાં હોય ને ત્યારે ભાઈઓને મોકલે. ઘણી વખત એમ થાય મેં એમ લખ્યું હોય ને કે ટુકડા બદલી દેવામાં આવશે નહીં. પછી એમાં ડિસ્કાઉન્ટના ડ્રેસ કાઢ્યા હતા 1100 3, એટલે અહીંથી ચેક કરીને લઈ જાઓ, બદલી દેવામાં આવશે નહીં. એટલે અહીંથી ચેકે કરાવે. હું કાઉન્ટર બેઠ હાથ બોલ્યા કરું એટલે અવાજ બે જાય, કેમ કે કાઉન્ટર જ ખોલાવું એટલું ઉડે. આજનો જ તમે જોઈ લો બાંધણી 3 દી થાય એટલી મારે આવી છે ને એના મેં એમાં બાંધણીમાં રહું ટુકડામાં મારા અવાજ બે જાય. મને ડૉક્ટર એમ કે માસ રાખતા હોય મોઢે, તો મને પછી એમ વિચાર આવે ક્યાંના ક્યાં કસ્ટમર મને મળવા આવતા હોય. અહીંથી આવ્યા ને અહીંથી આવ્યા, સુરતની બહારના જ હોય ઝાઝા. પછી હું મોઢે માસ રાખીને ખુરશી બેઠે સારું ન લાગે. કોકને એમ થાય આનું હું અમારું ઇન્ફેક્શન હશે. હા કાંઈ એટલે સારું ન લાગે વાત કરતા હોય એટલે વ્યવસ્થિત લાગી. એટલે હું માસ નથી રાખતી બોલો. નકર મને ચોખ્ખું ડૉક્ટર કહ્યું માસ રાખો ગળામાં ઇન્ફેક્શન રહેશે. ઉડે કે નહીં રસ એટલે તો પછી ને બાંધણીમાં ને એમાં બહુ ઉડે. એટલે એ પછી શું કરે, એટલે કાંઈક વાંકમાં આવે ને એટલે ભાઈઓને મોકલે બેન. પોતે તો પછી ખબર જ હોય કે ત્યાં લખ્યું હોય થયું આપણને કિરણબેને શોખ હોય તે કરી હતી. હું ન હોઉં ને કદાચ ગમે એ બેઠા હોય ખુડે, હિનાબેન બેઠા હોય કે મારા પાર્ટનરમાં ગમે એ બેઠા હોય, તો એ લોકો બધા એમ કે અહીં ખોલી લો. અમારા સ્ટાફ એમ કે અહીં ખોલી નાખો એટલે તમારે આ બદલશે નહીં. તો પછી શું કરે બદલાવું હોય ને એટલે આદમીને હારે લઈને આવે. એને એમ થાય થોડા કદાચ આમ ભી મારીને કહે ને અમારા ઘરવાળા તો બદલાઈ દે. અને કાંઈ એમ થાય બાદ છે ઘણા તો આમ નક્કી કરીને જ આવ્યા હોય, બદલાય હું ન દે, આમ હું ન કરી દે એમ આવ્યા હોય ઘણા. અને પછી જે ઉગ્ર થાય વધારાનો હાવ પણ એમ થાય કે લખ્યું છે કે અમુક વસ્તુ માનો કહો તેમ દાખલા તરીકે શેલ જ્યાં લખ્યો હોય ત્યાં શેલમાં કાઢેલું છે એ બદલાવા જાય છે તમને નહીં બદલાઈ દે. તો અમુક વસ્તુ એવી રીતે રાખતા હોય જેમાં હાવ નફો ન હોય. ટુકડામાં શું કમાઈ લેતા હોય તેમ વિચાર 180 વેચતીથી 2 મીટર 150 કર્યા. હવે એમાં હું એમ કહું બદલાઈ જાવ આમ બદલાઈ જાવ પાછા 5 દિવસ નવા આવે 2 દિવસ નવા આવે. બેનો શીવડાવ્યો હોય ઘરે ઘરે પડ્યો હોય એની થેલીમાં લઈને આવે ને જાય તો હું એમાં ને એમાં જ રહું. એટલે ટુકડાનું ફિક્સ જ છે, હું જ બદલાઈ દેતી. 150 રૂપિયા 2 મીટરનો ટુકડો દઉં, એ પાછો બદલાઈ દઉં. એ આવે તો આ ડ્રેસવાળા હોય ને મારે કેટલું તો ડિસ્ટર્બ થાય. બેઠા હોય ને ટુકડામાં જગ્યા હોય વધારે તમને હાસું નહીં લાગે. મેં કાર સાંકીને લીધો. મારે ઓલા 2000ના ડ્રેસ લે, કોક બેનો છે ને તો 4500 ડ્રેસ લે. અને મોંઘા ડ્રેસ હોય એ લઈને એક વખત એમ ન કે એનું બિલ એવડું હોય 15000 18000. તો એ એક વખતે આમ ડ્રેસ રાખીને એવી હશે તો આમ નહીં રાખીને લગભગ જોવે, પણ ટુકડો રાખીને જોવે બેન. એ ટુકડા તો તમારા કાસ મેં લગાવેલો હતો ને એ હેંકેલીને મૂકી દીધો બોલો. કેમ કે એવા આમ તમારા એક ટુકડે જોવે 150નો હોય ને તો કેવો લાગશે. હારે 2 જણા હોય કાં 3-4 જણા હોય ટુકડામાં તો પછી એ લોકો પાસે એમ ન ઓલું કરે. એને હારે હું કામ લાવ્યા હોય કયો એમ કે સરસ છે તો હાલે, પણ એમ નહીં કાસમાં જોવે ને ઓલું કરે. એટલે મેં કીધું કાસ જ કાઢી નાખો. અને ડ્રેસવાળા તો તમારે કલર ગમ્યા ને કંઈક લીધા ને, કેમ કે મારું ડ્રેસનું કામ ઝાઝું છે. બાલ મુકુંદનું નામ આવે મારે વખાણ ન કરાય. બધાને ખબર છે કે અત્યારે જો ડ્રેસમાં કોઈનું નામ આવતું હોય બાલ મુકુંદનું આવે. એટલી વેરાયટીની એવા ડ્રેસ અને પાછા બધાય મોંઘા એવું ને. હજી ભગવાનને દઈએ મોંઘામાં નામ નથી આવતું પણ એમ લાવશું ખરા, કેમ કે વેરાયટી એવી રાખશું ને એટલે મોંઘામાં પણ નામ આવે. એ તો એમ જ હોય, વારીયું ભરાતી હોય, વારીયું સસ્તું મળતું હોય અને મોલમાં અલગ મળતું હોય. એટલે બધું એ તો રહેવાનું જ ગમે ને. એટલે અમે લાવશું અને પછી બોલ મોંઘા કે હજી નથી મોંઘા. હજી તમે શરૂઆત કરીએ છીએ 100 રૂપિયાના દુપટ્ટાથી કોટનના. 100 રૂપિયાનો દુપટ્ટો, 150નો ટુકડો, 350નો ડ્રેસ, 400નો ડ્રેસ, 450નો ડ્રેસ, એમ 50 રૂપિયા ફરે.
નકર એમ થાય કે હાલો ભાઈ સીધો 350 થી આ લોકો 700 નો શરૂ કરે, એમ નથી. ખાલી 50 રૂપિયા ફરે. દુકાનમાં આવવું હોય કોઈને પૂછવું હોય, કિરણબેન બતાવો તો તેમ કહેતા હતા વિડીયામાં, હું બતાવી દઈશ રીતસરનું. અને વ્યવસ્થિત ગોઠવેલા હોય, આ 350, આ 400, 450, 500, 550, 600, 750, એમ કરતા 4500, 5000 જવાનું છે તમારે. એટલે એ ઉપાધિ નથી, તમારે જે પ્રાઇઝમાં લેવા હોય. એટલે હજી કોઈ નથી કહેતું, અને કહેતો આપણને કઈ બીકે નથી, કેમ કે લેવા વાળા છે કેવડા બિલ હોય ને ક્યાંય માણસો એટલા રાજી થાય. એને ખબર હોય કે આપણે મોટા મોટા શોરૂમમાંથી મોલમાંથી લઈ તો કિરણબેનનો ભાવ તો બહુ રિઝનેબલ છે. કોકને મોંઘા લાગી, કોને લાગી ખબર? વિડીયોમાં કયો ડ્રેસ જોયો હોય? હું ડ્રેસ લગભગ બધા વિડીયો બનાવું 1000+ બનાવું બધા. હવે એ વિડીયોમાં આમ બતાવતા ને એટલે એમ થાય કિરણબેનનો ડ્રેસ 350, 400 નો હશે, એ દુકાને આવે. પછી એમ થાય વિડીયામાં બહુ સારા બતાવો, પણ એમ ન કે વિડીયામાં તમે જે બતાવતા મને સસ્તો લાગ્યો તો એમ. એટલે એ તમારે નક્કી કરવાનો કે આ ડ્રેસ એટલામાં તો હોવો જ જોઈએ. પછી તમે એ ડ્રેસને સમજીને જો બેનો અહીં આવે તો એને થોડાક મોંઘા લાગી એમ. અને કોક બેનો તો તમે જોવો એમ ભાડો એમ કોક જ એવું કે, બાકી બધા નથી કહેતા કે કિરણબેન આમ. એ કોક આખા દિવસમાં 1-2 જણાને એવું લાગે, બાકી બધા એટલા રાજી થાય આવે તો. અને હું તો ઓલા ઠેલાય ન રાખતી, હવે ઠેલા સપાયા 8000+ નું બિલ હોય ને તો એ ઠેલો દેવાનો, કેમ કે બિલ જ એવડા મોટા હોય. હવે એમાં બાલ મૂકીને ઝીણી ઠેલી કરું, 7-8 ઠેલી થાય, બોલો પકડે ક્યાં? એટલે મેં ઠેલા સપાયા અમને મોંઘા મસ્ત ઠેલા છે. એ તો તમે આવે ને તમને બતાવી, જો કે લઈ ગયા ખબર જ છે, પણ હું તમને આનું સમજાવતી હતી કે આ દુપટ્ટા છે ને આમ ખોલવા, હવે ભૂલી ન જતા. પછી સમજાવતા એ ભાષીને જો મારે કહેવાનો તો એ ભાઈ પછી આવ્યા. પછી ભાઈ મને સમજાવવા મળે કે બેન ખોલતા ને ફાટી, એ ક્યાં ફાટલી જતી, કે જુઓ ફાટે ને તો એ ક્યાં આની ઉપર ફાટે, આની ઉપર. એ કે કઈ સાઈડમાં થોડી ફાટે એમ. તો મેં કીધું કે તમે એની ઉપર આંગળી રાખીને થોડું ખોલ્યું હોય, તો મેં સાઈડમાં આંગળી રાખીને જ ખોલ્યું હોય. ખોલી ત્યારે આમ જ ખોલી, ફાટે અહીંયા જ ફાટે, અહીંયા ફાટે. એ આ વચ્ચેનું છે ને ખોલવાનું છે તો આપણે આમ જ ખેરવાના હોય. એટલે એ આપણને પાછા સમજાવે કે આની ઉપર ફાટે તો એમ છું હોય કે અહીંયા ફાટ્યું પણ ત્યાં જ ફાટે ને આમ જ કહેવાય. એટલે હવે તમને બીજું સમજાવું, આ ઝીણવટ ભર્યું છે, આ બધું મારે સમજાવવું પડે, વેપારી છે ને એટલે નકર પછી બીજાને જો આ ખોલવાનું છે એટલે જોજો અહીંયા ખેમથી ખુલ્યું જો તો ક્યાં ફાટે. એટલે પછી મારા છે ને બેનો જે લઈ જાય છે ને, હવે એમ જો કે હું એવી કોશિશ કરી કે આઈના જ ખોલી દઈશ, પણ બહુ ટ્રાફિક હોય એવું બધાનું કરવા રહી ને તો આ તો ગોળીઓ ક્યારેક ખોલી રહી કયો. એટલે હું એમ કહું મીઠાણ પાણીમાં 10 મિનિટ બોળજો ને, આ દોરો કાસો આવે, આજે બાંધ્યો હોય ને આ દોરો હાવ કાસો આવે. મીઠાણ પાણીમાં બોળેલી હોય એ ઘડીક થાય પણ ફાવે નહીં ને એટલે ફાટી જાય. એટલે મેં હરખાઈને શીખવાડ્યું તમને, એટલે વાંધો ન આવે. પાછા એવાય પ્રશ્ન આવે હો, એ કે તો ફાટી જાય બાંધણી કેવી? પણ એવું ન હોય, બાંધણી એવી જ હોય. મારી પાસે એટલે હો કે આખા ભારતમાં ગમે ને એટલે બાંધણી આમાં જ બને, અને એને એમ જ ખોલવાની હોય, ખાલી કિરણબેન પાસે નહીં, ગમે ને એટલે લેજો. કેમ કે મને એ તે દી એક ભાઈ આવ્યા હતા ને એમ જ કીધું, મને કીધું ખોલતા ફાટી જાય ને કાપડ કેવું છે? મેં બાંધણી એવી જ હોય, અને એમ જ ખોલવાની હોય. જો ફાટી જાય ને તો એ બધા પહેરે, ગમે એટલી મોંઘી હોય તો એ ફાટે. એમાં દુપટ્ટો તો આસો આવે હાવ. એટલે જો આ 650 વાળી એક ઓલો હમણાં બતાવી આવડી આ બાંધણી તમને મોંઘી. આમાં એમ કર્યું હતું, કોકે કોમેન્ટ લખી હતી, હું બતાવું છું, મેં 100 પીસ બનાવરાવ્યા આ બાંધણીના ગજી પ્યોર હો. એટલે આ લગડી પટ્ટા વાળી આ બાંધણીનો વિડીયો બનાવું પછી એમાં આમ જો કે વેપારી છે, તમે આઈડીમાં જઈને જોઈ લીધું ફોટો હતો ડ્રેસનો. એ કે આ બેન બતાવે છે ત્યાં દાંત લાલ છે, એ કે તો પહેરે તે કેવી થાય? તો મને એમ થાય જે કસ્ટમર છે એને જો પ્રશ્ન ઉઠવા જોઈએ ને પાછા વેપારી વેચે છે તો એ બુદ્ધિ કેવી, તમે વિચાર તો કરો. હતો આઈડીમાં ફોટો, હજી કોમેન્ટ જોઈ આવજો મારામાં, તમારે જવું હોય ને તો કે હતો ફોટો એના આઈડીમાં ડ્રેસનો. અને એ પાસે એમ કે બેનના હાથી કે લાલ છે, તો લાલ જ હોય ને તે પહેલાં ડાઈંગ કરેલી હોય. આ ચોમાસામાં બને નહીં, વરસાદ ચાલુ હોય તો બને નહીં, તે પહેલાં ઉકળતા પાણીમાં નાખે અને કલર કરે ને ડાઈંગ કરે. એટલે ભેજવાળી હોય તો હાથ તો જાવ ને, કેમ કે એમ બાંધણી બોલી ને પીસી કે કલર જાય, કેમ કે તે પહેલાં ડાઈંગ આવે. તો એમાં ક્યાં એમ કાંઈ એવું કહેતા ને બેનો લઈ જાવ કલર નહીં જ જાય બાંધણીમાં. અને તોય બેનો આવીને કે કિરણબેન એટલો બધો ન ગયો, સરસ બાંધણી છે એ કે હટ ન ગયો કલર. અને ફાટે ત્યાં ધોળી હટ ન થાય, કલર ભલે ને જાય. એ તો કર્યો હોય તો પેલા ડાઈંગમાં તો પછી એ વેપારી છે, તો વેપારી વેચતા છે એમ એવી બાંધણી મળતી છે કલર જાય જ નહીં. પાછા નંબર તો કોઈ વાત આપે નહીં, આપણે લખીએ ને તમારે નંબર આપો, તમારે પાસે કલર ન જાય એવી બાંધણી હોય તો તમે નંબર આપો, તો પછી નંબર તો આપે નહીં, ખાલી કોમેન્ટો લખે. કેમ કે નવરા જ એટલા મંદિરનો માહોલ, અને એમાંય પાછું હોય ત્યારે ચોમાસું હાવ નવરા વાટે જ હોય. હું કિરણબેને મૂક્યું એટલે એવી કોમેન્ટો. એક બીજી કોમેન્ટ હતી બાંધણીને જ બોલવામાં છે, મારી બાંધણી વિડીયો છે ને એમાં મેં એમ કીધું ને કે 650 ભાવ અને 2.5 કટ મસ્ત કાપડ આવશે. તો કોમેન્ટમાં લખ્યું છે એ કે હું 450 અઢી મીટર કાપડ આપું બાંધણીનું એમ. તો પછી મેં પછી સામે કોમેન્ટમાં લખાયું છોકરીઓ ભાઈ કે કયો કે તમારો નંબર આપો, અમારે 500 પીસ જોતા. તો પછી આમાં રિપ્લાય ન આપે અને લગભગ એનું કાંઈ ખુલ્લે જ નહીં. તો પછી નંબર સહિત કહેવાય ને કે તમારે કેટલા પીસ તો ઓર્ડર કરવો હશે કિરણબેન, હું 450 તમને 2.5 મીટર આપીશ, તો અમારે 1000 પીસ જોતા છે. પણ એવું નહીં,
પણ જો કે મારા કસ્ટમર બધા મારા જેવા છે, એમાં એને કાંઈ ફેર જ ન પડે. આ લોકો એની રીતે આ તો હજી બહુ નથી લખતા, કોક લખે, કદાચ 500 લખશે ને તો મને ફેર નહીં પડે ને એને નહીં પડે, પણ બુદ્ધિનું પ્રદર્શન તો થાય ને, કે વેપારી થઈને ન લખવાનું હોય. હાવ નવરે હું કેવા વિડીયા બનાવું કે ધંધામાં ધ્યાન દો હોય 100% ધંધો ન હાલે તો મને કહેજો. આ વસ્તુ નથી કરવાની. હું ફોન નથી વાપરતી કોઈ રીતે, મારી પાસે ફોન જ ન હોય કે હું આ જોતી કે આ જોતી કે આ મને કોક કે ખરા કે કિરણબેન હમણાં એક તમારી રીતના આ રીતનો કોપીમાં વિડીયો હું કોઈ ભલા આવે, કેમ કે કિરણબેન તમારે જો હું કોઈ એ ભલા આવે, પણ હું એમાં રસ જ નથી લેતી. મારે ફોન જોવાનો ટાઈમ નહીં. તમારા લોકોને એટલો બધો ટાઈમ, મારે તમારે કોપીમાં ઓલે શું કહેવાય આ તમે કોમેન્ટ વાંચવાનો મારો ટાઈમ નહીં થયો. મને છોકરીઓ કહેતી હોય કે એક આવી કોમેન્ટ આવીશ, જુઓ આમાં આવીશ બાંધણી, હું એમ કહું કયા વિડીયામાં આવીશ, કેમ કે બાંધણીની વિડીયા, એટલે છોકરીઓ કહેવાય હારી આવતી હોય તોય કહેતા હોય. એક બેને આવું સરસ લખ્યું કિરણબેન માં જેવા લાગો, તેમ બોલો ને તો માં જેવા લાગો તો આપણું હૈયું ભરાઈ જાય કે આપણે કેટલું સરસ આમ ભાવથી કહેતા હોય બહેનો. તો તમે વિચાર કરો ને, આને તો સીધા દુશ્મન જેવા લાગી, આપણે કાંઈ ઓળખતા ન હોય, લેવા દેવા. તો એટલી બધી ધંધામાં કામ થાય છે. અમારા સ્વામી વારા કરતી એમ કે ધંધામાં ઈર્ષ્યા હોય પણ કાંઈ હદ બારી થોડી હોય. હું તો કેટલા ધંધે ચડાવી એમ કહી કે તમે લઈ જજો કે કરજો શરૂ, કર્યું ઘણાય. હવે અમુક જગ્યાએ નથી દેતા પણ કેટલા ધંધે ચડાવ્યા, કેટલા રાજી થયા, ઘણાનું શરૂ થઈ ગયું, કેટલી વખત તો માલ મગાવે છે બોલો. એટલે આ બધા અમારી પર કેટલા રાજી થતા હોય. અમને જો એવું જ હોય કે અમારે હાંકવું અને અમારામાં રળી લેવું, કોઈને કાંઈ દેવું નહીં, કોઈને કેવું નહીં, એમ ન હોય. દાજ કરવાનું બંધ કરી દો અને પછી સેટ થઈ જાવ. નવરા સવો થઈ તેમ કોમેન્ટો લખો છો, કિરણબેન કરે છે એમ આપણે કેમ ન કરીએ? કે ભણેલાય નથી, કિરણબેન ભણેલાય નથી, બોલે છે હાદો. મને એક વેપારીની ઘરના, મારે નામ નહોતી, મને ખબર છે કોણ બોલ્યું હતું, એ વેપારીના ઘરના અહીંયા ગયા છે પાર્લરમાં, એ પાર્લરવાળા પાસે બેન પડી, તો એને કહેતા હશે એ કે એ બેન કે બોલવાના ઠેકાણા નથી, ઉપડી ગયા. પણ હું એમ કહું તમે શરૂ કરો, કદાચ તમારે ઠેકાણા હોય અને તમને એમ લાગે અમને બહુ સરસ બોલતા આવડે, નથી ઠેકાણા, નથી ધાર્યું, નથી આવડતું, એ જ ઉપડે એ પાકો, કેમ કે ભગવાન હારે હોય એ ઉપાડે. હવે તમને એમ કે આપણે બહુ આવડત છે તો હું એમ કહું બતાવો અને સરસ તમે તારે બોલો, વિડીયા બનાવો, બોલો, આવડત દેખાડો. સમાજ અત્યારે એ જ જોવે છે કે કોનામાં હું આવડત છે, ભગવાને કોને કળા આપી, બધાને ભગવાને આપીશ, કેમ કે ભગવાનના દરબારમાં વારો તારો નથી, એ બધાને ખરખા મનુષ્ય બધા એને વાલા જ છે. તો મને આપ્યું છું, તમને નહીં આપ્યું, તમે બધા હું ભણેલા હશો, કેટલું આવડત હશે, કેવું હશે, તો તમે બધા બતાવો. તો આમાં એવી રીતની કોમેન્ટો કરે, આમ કેટલી દાસ તમે જોવો ને, જે બધી મને ત્યારે યાદ નહીં છોકરીઓ કહેતી હોય તો અમુક કોમેન્ટમાં તો હાવ ટોસડાવ્યા આપણે, એ કે હારી ઉપડી ગઈ તો હારી મીઠુડી છો, એવું એટલું બધું થોડુંક મર્યાદામાં વિવેકમાં બોલું. આપણે હું તમને ઓળખતી નથી, તમે કાંઈ મને ન, તમે જો કે મને ઓળખતા હોય, હું તો તમને ઓળખતી નહીં, તો દાય શું કામ કરવી એટલી બધી? આપણે કાંઈ કવિજન લઈ લીધું હોય કે આવે, મને કોમેન્ટથી ફેર નથી પડતો પણ તમને ફેર પડશે. હું એમ કહું, મારો તો જે મેં કેમ કીધું કે 90%નું ગમું, કદાચ 10 ને નહીં ગમું. હાલો 90 તો એટલા રાજી થાય. કિરણબેન બોલો બોસાસનથી મેં કીધું કે એક બેન આવ્યા હતા, તે મને આમ કાઉન્ટરે આવી અને મારે વાત કરતા આવજો કિરણબેન એમ કરી, ત્યાં તો આહુડા બે આંખમાં જ પડવા મળ્યા. બોલો કાંઈ લેવા દેવા. હવે એને મારે કાંઈ મતલબ નહીં, મને કાંઈ ઓળખે નહીં, કાંઈ નહીં. હવે એને વિડીયો જોઈ એટલો ભાવ થયો મારી ઉપર, તમે વિચાર કરો. આવજો કિરણબેન કે બોસાસણ આવો ને તો આવજો. ત્યાં તો બે આંખમાં આહુડા આવી ગયા, મને આહુડા આવી ગયા, અમને એ નથી ખબર એમ બે છે ને આહુડા અમને બે ને ગયા, ખાલી ભાવના. તો હું એમ કહું કે તમને બધાને શું વાંધો હશે, કદાચ નો મારી પર ભાવ થાય તોય કાંઈ નહીં, પણ દાસ્ય નહીં થાય આપણને એ કહો. એટલે મને એ દુઃખ લાગે કે તમારું મોડું થાય એવું કામ કરો છો. મને વાંધો જ નથી, મારી પ્રગતિ થાય છે, આ બધાને હું ગમું છું, થાય છે, પણ વાંધો નહીં રાખવાનો કોઈ ઉપર. અને કાં પછી હું વેપારી એવું લખે મોંઘડીની છે, કાંઈ એમ લખે આ બેનનો ભાવ બહુ છે, આ બહુ છે. ભગવાનને દેવું છે ને ત્યાં સુધી જે ભાવ હાલતો છે તોય દેહન, ઘોહો વેચ્યો તોય દેહન, આ દેશો તે મારું તો સારું છે. ભગવાનને દેવું ત્યારે એમ હાલે છે નહીં, તમે ભાળતા તો હું કાંઈ હાવ એવું વેસવા નથી બેઠી. આ બધાને ગમે છે, બધા ગાંડા તો નહીં હોય, એટલી ટ્રાફિક હોય તો બધા ગાંડા તો નહીં હોય. કેટલું મળે સુરતમાં કયો, કાંઈક ગમતું છે બધાને, કાંઈક એમ હશે કે ભાઈ કાંઈક તો બધાને એમ થતું છે કાપડ સારું છે, એક વેરાયટી સારી છે, કે આ બેનનું ગમે એ હોય, પણ આવે તો છે ને બેનો. અને એવું નથી વધતું જાય 8 વર્ષ હોય, નકરું વિડીયાથી નથી. હું વારા ખરતી તમને કહું કે નકરું વિડીયાથી ને જો વિડીયાથી હોય ને તો 2.5-3 મહિનાથી વિડીયા બનાવશે. પહેલાં હું બેઠી હોઉં આ શેરીમાં પૂછ લેજો બધાને કે દુકાનનું શરૂ કરીને તેદુનો હાલે છે, અને તેદુના ક્યાંથી બધા આવે. એક છે કે મારી પોતાની આઈડીથી અત્યારે જે બધા જોવે ને વધ્યા. હવે હું હાવ નવરી થઈ, મોટી દુકાન કરી તોય નથી પહોંચી રહેતા, એ પ્લસ થયા. બાકી તો હતા જ, હું નથી કહેતી કે ઓપનિંગ મેં 3 દિવસનું રાખ્યું હતું દુકાનનું, કેમ કે કસ્ટમર તો હું ગોતતી એવી થી શેરીએ જઈ જાય, ખાલી વિડીયાથી નથી ઉપડી ગઈ અને ખાલી સારું બોલવાથી નથી ઉપડી ગઈ. પણ એ ક્યાંથી ઉપડ્યા કે મહેનત એટલી કરી છે. તેમ વગર મહેનત કોમેન્ટો કર્યા કરશો તો બહુ વાર લાગી જાય, પ્રગતિની વાત તો બહુ દૂર રહી જાય, બહુ વાર લાગી જાય. તો એમાં રહેવા ગયો, ખાલી મહેનતમાં ધ્યાન આપો. તમારી થાય હું મહારાજને પ્રાર્થના કરીશ કે મહેનત મારી જેમ જે કરે ને બધાને બહુ સરસ હાલે. કેમ કે હું આ બેનું મારી પાસે લઈ જાય ને એનું ચોખ્ખું કહું, બીક જ ના કહું. અને મહેનત કરો, ભગવાન આપશે, જોજો સમય લાગશે
એમાં ના નહીં પણ આપશે, કેમ કે મારે 8 ને 9મું વર હાલવા મળ્યું અને તઈ પ્રગત્યા 1.5 વર્ષથી છે, એમાં 3 મહિનાથી તો સ્પીડ પકડી હાલો. પણ એનો મતલબ કે મહેનત કરી હતી એટલે નકરા વીડિયાથી. તો તમે ટ્રાય કરો ને, વીડિયા ઉતારીને તમે ટ્રાય કરો. જો નકરા વીડિયાથી ઉપડી જતા હોય તો તેમાં ખતરો કરો, એમ ન ઉપડીએ. મહેનતનું ફળ મેં કીધું બધાના આશીર્વાદ, કે આપણી કાંઈક વાણી, કે આપણો કાંઈક વિવેક, એ હાવ ટોસડાઈ ભર્યું વર્તનથી હું તમે હું કાઢી હું લેવો એ તમે કહો. એટલે એવું રહેવા દો ને, વેપારી તો ખાસ રહેવા દો હાવ. અને પછી મેં કીધું એમ કોકને થોડી ઘણી દાય જશે ને તો દુકાને આવ્યા બેનને હોય કાંસેક મેં કીધું એમ ટુકડા ન બદલી દીધા હોય, કાંઈ ઘરવાળાને લઈને આવ્યા હોય, ઓલા હવે ચોખ્ખું લખ્યું હોય એ પછી દાય સડે તો અહીંયા જ ન કરે. એક બેન તો એક દિવસ આવ્યા હતા તો હું કાંઈક આવ્યા થાય એ બેન આમ કરી દો ધોયેલો પીસને. એટલે મેં એમ કીધું એમ નહીં કહેતા તો એનો ઓલે વહુને કે વિડીયો ઉતાર્યા બેનનો. આમ એટલા ઓલેથી મેં કીધું લો હું ઊભી રહું, તમે વિડીયો ઉતારી લો, બોલું હું તમે બોલ, આપણે બે બોલીએ અને તમારે પેલા હું મૂકી દઈશ મારામાં કે આ બેન આમ કે આનું આમ, કે અમુક નિયમ હોય કામ હોય. પછી જો કે બહુ સમજણા તે વખત એને હોય કીધું એના બાય હા હોય ઉતારી વિડીયો પણ એ બેને ન ઉતાર્યો. તો મેં એને પ્રેમથી કીધું મેં ઉતારો વિડીયો, એને બહુ ઈચ્છા છે. એટલે ધમકી એને એમ કે સમય મીડિયાનો હાલે છે ને તો ગમે એમ ધમકી દઈએ કે, પણ હું એમ કહું મીડિયા તો એક વાર પડ્યું રહે છે, હાલવાનું છે ને એ જ હાલે. મને ક્યાં ખબર પડતી હતી મીડિયા શું કહેવાય ગયો, આ કે ઇન્સ્ટાગ્રામ શું કહેવાય, કે આ શું કહેવાય, તોય ન હાલે. હવે જેને ખબર પડે છે ન હાલો ને તોય ન હાલે. કદાચ વિડીયો ઉતારો તો મૂકી તોય હું કામનું. એટલે વિડીયો ઉતારતા હોય ત્યાં જ ઉતારે, ધમકી અપાતી હોય ત્યાં જ અપાય, બધે નહીં. અમુક રૂલ્સ હોય ધંધાના, આપણે એટલી ખબર પડી છે, બધાને એટલા ખબર પડતી હોય કે અમુક પીસ ન બદલાઈ દે. આપણે સેત કોરો હોય ને જે પેક હોય ને ઓલો હોય તો 3 વખત બદલાઈ દે, બધા 1 વખત બદલાઈ દે, હું 2 ને 3 વખત. પછી સેકન્ડ નીકળે હું ધોયેલો લઈ લઉં, ધોયેલો પીસ કોક જ લેતું હશે, હું ધોયેલો પીસ હોય એટલે લઈ લઉં. પણ સીવા પછી ઓલી શેષ બેઠેલ નીકળે તો એ કહી શકે તો કાપડમાં કોઈ ન ગરી ગયા, એ સગાઈ જેવું હોય. માવતર કેટલું સરસ જોઈ જોઈને આપી હતી મને તે બેનો ને તે બધાને, તોય આપણે એમ લાગ્યા કરે સારું આમ થયું, મારા માવતરે હરખું ન જોયું, સારું આમ થાય છે ને બધા બેનો. તો એમાં થતું હોય ત્યાં તો કાપડ છે, કાપડ ક્યાં બેઠેલું હોય ને ક્યારે ક્યાં હું નીકળે એ કેમ જોવું. એને હાઈ ક્લાસથી જોવો ને કદાચ હીરાના તોય ન દેખાય. એટલે બહુ બધું વિચારીને સામેવાળાને બહુ દબાવવાના નહીં. આપણે સારું લાગે તો લેવા જવાનું, ન સારું લાગે તો નહીં જવાનું. કદાચ મારી પાસે ન લો ને બીજે લો ત્યાં તમને લાગે કે ફૂલ ગેરંટી આપે છે ને એનું કાપડ ફાટે એવું નથી, તો તમારે પ્રેમથી નથી લઈ લો. ઘણા બિચારાને એમ ઓછું હાલે છે એવું રાખો કે નથી લઈ લે, કિરણબેનનું કાપડ તો ખરાબ નીકળતું હોય આપણે નથી લઈ. એટલે એવું રહેવાનું ગમે ને લ્યો, કાપડ બધી એક જ હરખું બને. સુરતમાં જ બને કાપડ સૌથી જાજુ, પછી બનતું હોય તો પાછું બોમ્બેમાં હોય, પાછું હોય બીજે સાઉથમાં હોય, એક 2-3 જગ્યાએ વ્હાઈટ કાપડ બનતા હોય ને એ જ આખા ભારતમાં ફરતા હોય. એટલે આપણે એમ રાખવાનું એમાંથી બને બધું. કોઈ ઘરનું કાપડ ન બનાવે પછી પ્રિન્ટો અલગ અલગ બને. મને એમ થાય કે મારા બહુ સારી હાલે છે તો એ પ્રિન્ટ હું બનાવરાવું ઓર્ડરથી, કે આ મારે છે ને આવડી આ પ્રિન્ટ બનાવશે, મારે બહુ ઓર્ડર છે, સમજાય ને તમને. એ પ્રિન્ટો બને, કાપડ બધી ખરખા બને. એમાં કોઈના પર્સનલી કાપડ કોઈના ન બને ક્યાંય. એ પછી પોપલીન હોય તોય ભલે, ના જામ કોટન હોય તોય ભલે, સાટિન કોટન હોય તોય ભલે, સિલ્ક હોય તોય ભલે. સુરતમાં આપણે સૌથી વધારે વેટલેસ ને એ બને તો એ સિન્થેટિક બને તો એ હોય તોય ભલે. એટલે કાપડ બધી વ્હાઈટ હરખું જ બને. પછી એમાંથી આ બધું થતું હોય. હવે આપણા પાસે બાંધે કોણ પાછા ખબર, એમ્બ્રોઇડરી મશીન હાલતા હોય એ. હવે એને પૂછો ને કે તમારા ઘરવાળા શું કરતો, કે એમ્બ્રોઇડરી મશીન હાકે. હવે એને પૂછો કે એમ્બ્રોઇડરી મશીન હાલતા હોય બોબીન ખૂટી ગયો થોડુંક હાલી જાય, ત્યાં કંઈ ઊભું ન રહે, થોડું ઘણું એને પછી ઓલા કે અલ્ટર કરાવવા જવું પડે, એટલું જ જવું પડે. હવે ત્યાં પાછું શેષ જોવા બે બેનો તો આપણી કેટલી હાડીઓ પડી રહી. એટલે બધા ધંધામાં થોડું થોડું હોય, આપણે પછી સમજવું પડે કે આ કાપડ હોય ત્યારે જ્યારે બનતું હોય ત્યારે સેજ અમથું હોય. અમુક બેનો તમને સચમાં સડાઈને ગોતે આમાં શું હોય, એ ખાલી 20 રૂપિયા ભાવ કરાવવા હો. હું જે અત્યારે બોલું છું મને એકને લાગુ નથી પડતો, અમુક સમજના વેપારી છે રાજી થતા હશે કે કિરણબેન તેમાં 100%ની વાત કરો, કેમ કે હું 200 22 એટલે બોલી શકું. જેન્ટ્સ બિચારા બોલી ન કે, અમુક જેન્ટ્સ વેચતા હોય દુકાનો, એને તો બાયું કેમ કરતી હશે. હું એમ કહું કે અમુક વસ્તુ એક છે, ખજૂરો હોય, ઝાડા માળા હોય, બહુ મોટું વિધરાઈ ગયેલું હોય, એવું તેમ ન લો હાલ. પણ હા તમારે આમ એમ કે હું પછી આપણે એમ કહીએ કે તો રહેવા જોઈએ મને, તો એમ કે પણ એના કેટલા ઓછા થાય, તો પાછો લેવો તો હોય જ. એમ કહી કે રેવા દો મુદ્દે તો ઠીક છે. નકર અમુક બહેનો પાસે એવા હોય એમ કે કિરણબેન તો એ શેકર નથી બીજો છે તો એ પછી સમજણ કહેવાય, એના કદાચ ન ગઈ ભલે. આ તો પાછું એ જ જોતો હોય ને એવું ગોતે ને પછી એમ કે તાના ઓછા કેટલા, તો પાછું ન નડે. એટલે એમ થોડુંક અમથું સમજીને વિવેકથી લેવાનું, બધાને ફાયદો થાય એમાં, વેપારી રાજી થાય આપણે ઉપર. અમુક બિચારા કેમ દુકાનો આપતા હોય, માણ આખો દી 2 દી બોણી ન થાય તેવું, એને પાછા આવા બેનો પાછા 2-3 કલાક કંદડવા જાય. એવું નહીં કરવાનું, દયાભાવ રાખવાનો બધા પર. અને પછી હું તમને બીજું બતાવું, જો 650 વાળી છે ફિક્સ ભાવની, બહુ વેચી મેં. અને પછી આલખર આવી ને એ 700 વાળી છે. આ વિડીયો જે કાલ પમદી 2 દી પહેલા હતો, આ 700 વાળી સિંગલ કલરમાં. આ બેના કાપડમાં ફેર છે, જો આમ નહીં દેખાય. હવે તમને મારા વિડીયોમાં જ ન દેખાડે, આવો ને દુકાને તે રૂબરૂ બતાવીશ, બેના કાપડમાં ફેર છે. ખાલી પસા ફરે તો ફેર પડી જાય.
હવે તમને 700 વાળી બતાવી, આ 850 વાળી છે. આ બધા પાછો માલ મળશે. ખૂટી ગયો છે 3 દી વચ્ચે લાગશે કે 5 દી લાગે, બાકી આવી તો જાય કેમ કે હું બનાવરાવ્યા જ કરું. આના અગાઉ બનાવરાવી પડે. બંધેજ આવે કે ને હાથથી બાંધવાનું. 850 વાળી. આમાંય કલર છે ઘણા. પછી આ છે 1050 વાળી. હવે આ બેમાં ફેર તો હોય, કાપડની શાઇનિંગ જ તમને ખબર પડી જાય જો પડે ને તો. જો આ 1050 વાળી છે, મસ્ત છે આ રીતે. એટલે ફેર આવે, દુપટ્ટામાં ફેર પડી જતો હોય, કાપડમાં પડી જતો હોય. આ 4 ભાવની બતાવીને શારીમાં માલ છે. હવે આપણે હું તમને વર્કવાળી બતાવી, એક પછી હું તમને આ બતાવવાની હતી. આ બંધેજ છે, હાથથી બાંધીને થાય. એટલે ઓરિજિનલ બાંધણી એને કહેવાય. અને આ છે ને પ્રિન્ટ કરેલી કહેવાય, આને બાંધણી જ કહેવાય. તો ઘણા એમ કે બાંધણીમાં હમણાં જ હું લાવી 350 400 નો. 350 વાળો આ જોતા હોય પાછા છે. આ 350 નો જ છે. આ કાપડ પોપલીનમાં છે, પ્રિન્ટ કરેલી છે. ઓલો સોરી આ છે આપણે સિન્થેટિક ને કોટન મિક્સ પોપલીનમાં બતાવવું મળે. એ છે 350 વાળા. અને આ કોટનમાં પોપલીનમાં જો આ બાંધણી જ છે. એ છે આ છે, આ પ્રિન્ટ વાળી બાંધણી કહેવાય. આ રાખી જ છે. એટલે તમને થોડું બંધેજ નથી લેવું, આ લેવી છે તો આ છે. એ બાંધણી પ્રિન્ટ કહેવાય, આને કહેવાય બંધેજ. હવે તમને આ બતાવો જો આ છે ને સાટિન કોટનમાં છે. પણ આનો કલર એકદમ 1-2 વખત જાય પણ એકદમ હાવ નો ધોળી થઈ જાય, ફાટે ત્યાં સુધીમાં. જો આ મસ્ત છે. અને હવે આમાં બેમાં હું તમને બતાવું, આના ખાટલી વર્કમાં ફેર છે. કપડું બેનું એક હોય એટલે ભાવમાં ફેર. જો આ હું વિડીયો બતાવું છું, હું બનાવરાવ્યા જ કરું છું બે. આમાં આ ખાટલી વર્ક જુઓ ને આ ખાટલી વર્ક જુઓ, કેટલો ફેર છે. આ પારવું છે ને સેજ મોટું એટલે હટ ઉકલે. અને આ ઝીણું. પછી હું તમને લખનવીમાં બતાવું. જો આ લખનવી, આ સસ્તો છે 950 કે કેટલા છે, 950 છે આને. જો આ લખનવી વર્ક છે. આ બેના કાપડમાં જો આ સાટિન કોટનમાં વર્ક કરાવેલું છે, આ જામ કોટનમાં છે. એટલે ફેર પડે. કાપડમાં હું અમુક બનાવરો બને ત્યાં મારી કોશિશ હોય 1.5 મીટર એટલે ભાવ એમ પ્લસ હોય. હવે આ કપડું છે ને જામ કોટનમાં બાંધણી કહેવાય, આ સાટિન કોટનમાં કહેવાય. આ બધું એટલે તમને બતાવું. તમને એમ થાય કિરણબેન આમ જ શોખ શું કામ કરતા છે, પણ મારા સ્ટાફ છોકરીઓ 6 છે, હજી હોલસેલે હોય, અહીંયા હોય. આવા વિડીયો અમારે બનાવવાનું ચાલુ જ રાખવા પડશે, નકર તો અમારા સ્ટાફને તમે કેટલો હેરાન કરો. અમુક બહેનો તો આ બધી બોલી કરેલી હોય ને તો છોકરીઓ તમે એટલું બધું ન કરો. બધું છોકરીઓને થોડું આવડતું હોય, એને મેં શીખવાડેલું હોય એટલું એ કે. પછી આવું ઝીણું હું તમને વિડીયો એમ કહું, મારી વિડીયો પછી બેનો જોઈ મને ખબર છે બધા બહુ વાટે જો યુટ્યુબમાં કઈ દી મૂકશો. પહેલાં તો મને એમ થયું કે યુટ્યુબમાં કેમ થાય, હાલે કે ન હાલે. પણ આમાં શું હોય ખબર બેનો, આમાં છે ને આપણે જેટલું બોલવું હોય ને એટલું યુટ્યુબમાં બોલીએ કે ઇન્સ્ટાગ્રામમાં અમુક લિમિટ હોય. એટલે હું વારા કરતી એમ કહું કે હાલો યુટ્યુબમાં, કેમ કે તો છે ને વિસ્તારથી બતાવી કે જે બતાવવું હોય ને વાતો કરવી હોય નહીં. એટલે મેં તમને જો બાંધણીનું બધું બતાવ્યું, તમને જો કે સમજાઈ જ ગયું છે. અને ખોલવાની રીત તો ખાસ યાદ રાખજો. આ એક બાંધણી મેં તમને બતાવી ને હમણાં કે ઝીણું બંધેજ ને ઓલું બંધેજી. જો આ ખાટલી વર્કવાળી આ બહુ મસ્ત છે. અને એનું બંધેજ જો એકદમ ઝીણું આવે. અને પછી એમાં ખાટલી વર્ક કરેલું હોય, દુપટ્ટો એવો આવે. એટલે ખોલવામાં ખાસ ધ્યાન રાખજો, એટલે છે ને ફાટે નહીં. અને એમ કીધું એમ દુકાને આવે ને એને જ ખાલી ખોલી નહોતા દેતા. જો એમ લાગે કે કસ્ટમર ટ્રાફિક ને એને એવું ખોલીને દેવું. ઓનલાઈન તો ખોલીને જ મોકલાવી છે. પણ તોય ક્યારેક તો ઓનલાઈન વાળા કહે છે, બહુ એની ફરિયાદ નહીં થતી ચેક કરીને મોકલી એટલે કે આવું નીકળ્યું. પહેલાં ન ચેક કરતા, એમાંથી પછી શીખવા મળ્યું કોઈ ચેક કર્યા વગર મૂકવાનું નહીં. એટલે બધાને ચેક કરીને મોકલી છે. એટલે ઓનલાઈન વાળા બહુ જ અમારી પર રાજી થાય ને કોઈ રિટર્ન મોકલતું જ નહીં. ક્યારેક કોકનો ફોન હોય કે ભાઈ કિરણબેન 2 કલર હરખા થઈ ગયા તો શું કરું, એ પછી એના ચાર્જ એ લઈ લે, એ દઈ દે અને અમને રિટર્ન કરે. એટલે બધા બહુ સરસ સપોર્ટ આપે છે. ઓનલાઈનમાં આપણે ધાર્યું નહોતું કે આ લોકો એટલો સરસ સપોર્ટ આપશે. બહુ મસ્ત રીતે જોવે અને મગાવે. એટલે સારું આવો નવો સપોર્ટ દેતા રહેજો. અને બાંધણીની રીત યાદ રાખજો. એટલે તમે જરા આવો ને તમને યાદ રહે. સારું તો જય સ્વામિનારાયણ.